ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। તો આજે આપણે ક્યુ વિદ્યુતભાર જ્યારે v સદિશ જેટલા વેગથી b સદિશ જેટલા ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરે ત્યારે એના પર લાગતા બળનું સૂત્ર અને એના કન્સેપ્ટ આપણે ભણીએ। તો જ્યારે ક્યુ વિદ્યુતભાર ધરાવતો કણ v સદિશ જેટલા વેગથી b સદિશ જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે તેના પર લાગતું બળ F સદિશ બરાબર q v ક્રોસ b આ મુખ્ય સૂત્ર છે। આટલું બળ એના પર લાગે। હવે બળનું મૂલ્ય લઈએ તો માનાંક આવે એટલે માનાંકમાં F સદિશ બરાબર q v b sin θ v ક્રોસ b એટલે v b sin θ જ્યાં θ છે v સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો છે। સપોઝ હું એમ કહું કે આમ ચુંબકીય ક્ષેત્ર છે અને એની અંદર q વિદ્યુતભાર છે આમ ગતિ કરી રહ્યો છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર સાથે θ ખૂણે ગતિ કરી રહ્યો છે। તો v સદિશને સમાંતર હથેળી રાખવાની b બાજુએ મુઠ્ઠી બંધ કરવાની v ક્રોસ b ની દિશા શોધવાની તો એ સમતલને લંબ રૂપે આવશે। અહીંયા v સદિશ આમ છે b આમ છે તો v ક્રોસ b તો v અને b માંથી પસાર થતા સમતલને લંબ રૂપે આવશે એટલે બળ આ દિશામાં લાગશે F સદિશ। તો F સદિશની દિશા એ v સદિશ ક્રોસ b સદિશની દિશામાં હોય। જો v બરાબર 0 હોય તો F સદિશનું મૂલ્ય 0 થાય એટલે આપણે અહીંયા વિચારીએ કે qvb sin θ એમાં v ની કિંમત 0 છે તો અહીંયા 0 મૂકો એટલે f ની વેલ્યુ 0 થાય। એનો મતલબ એવો થાય કે ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુતભાર હોય પણ એ ગતિમાં ન હોય સ્થિર હોય તો સ્થિર વિદ્યુતભાર પર કોઈ બળ લાગતું નથી એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર રહેલા વિદ્યુતભાર પર બળ લાગતું નથી। બીજો કેસ sin θ માં θ ની કિંમત 0 હોય અથવા તો 180 હોય તો sin 0 એટલે 0 થાય sin 180 એટલે પણ 0 થાય તો એવા કેસમાં f બરાબર 0 થાય એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા વિદ્યુતભાર પર ચુંબકીય ક્ષેત્ર વડે બળ લાગતું નથી। એટલે જરૂરી નથી કે ગતિમાન વિદ્યુતભાર હોય અને ચુંબકીય ક્ષેત્રમાં હોય તો એના પર બળ લાગે છે। જ્યારે θ બરાબર 0 અથવા θ બરાબર 180 અંશ હોય ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં રહેલા ગતિમાન વિદ્યુતભાર પર પણ બળ લાગતું નથી। આ એક કેસ છે। ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર સ્થિર હોય તોય બળ નથી લાગતું, ગતિમાં હોય પણ θ ની કિંમત 0 અથવા 180 અંશ હોય તો પણ બળ નથી લાગતું। જો b બરાબર 0 હોય તો ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં તો એના પર બળ ન લાગે એટલે એ કેસ આપણે અહીં ડિસ્કશનમાં નથી લીધો। જો θ બરાબર 90 અંશ હોય sin 90 આવે તો f નું મૂલ્ય qvb થાય એટલે કે જો θ બરાબર 90 અંશ હોય તો f બરાબર qvb એ મહત્તમ બળ છે એટલે કે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરતા વિદ્યુતભાર પર મહત્તમ ચુંબકીય બળ લાગે છે અને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે જ્યારે ગતિ કરે કોઈ વિદ્યુતભાર ત્યારે વિદ્યુતભાર છે એ નિયમિત વર્તુળમય ગતિ કરે અને ચુંબકીય ક્ષેત્રને લંબ સિવાયના કોઈ 0 અંશ 180 અંશ કે 90 અંશ એ સિવાયના કોઈ ખૂણે ગતિ કરે ચુંબકીય ક્ષેત્રને બરાબર એટલે કે θ ની વેલ્યુ 0 90 કે 180 સિવાયનો કોઈ ખૂણો હોય ત્યારે વિદ્યુતભાર છે એ હેલિકલ ગતિ કરે વર્તુળાકાર ગતિ આમ કરે। તો આ બંને કેસ છે ડિટેલમાં આપણે આના પછીના ટોપિકમાં જોઈએ। અહીંયા થોડો તમારો ટાઈમ બચે એના માટે મેં લખીને બધું પહેલાથી રેડી રાખેલું છે એટલે હું તમને એક્સપ્લેન કરી દઉં પછી તમારે લખી લેવાનું છે તો લખી નાખો ત્યારે। હવે જો વિદ્યુત ભારિત કણની સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ એટલે કોઈ એક જગ્યાએ સમાન ચુંબકીય ક્ષેત્ર છે એની અંદર વિદ્યુત ભારિત કણ છે એ કેવી રીતે ગતિ કરે તો એના જુદા જુદા કેસ છે। એમાં કેસ 1 જ્યારે વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે ત્યારે ગતિપથ વર્તુળાકાર હોય છે
તો અહીંયા આપણે કેસ એટલે કે θ બરાબર 90 અંશનો કેસ છે. આ કેસ શું સમજવાનું? θ બરાબર 90 ડિગ્રી. એટલે જ્યારે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે કણ દાખલ થાય તો શું થાય એ સમજો. તો અહીંયા બી સદિશ છે એ ચુંબકીય ક્ષેત્ર છે એ અંદર જતી દિશામાં છે એટલે ક્રોસ કરેલું છે. ક્રોસ એટલે અંદર જતી દિશામાં અને આમ કરીને ડોટ કરેલું હોય બરાબર કે ઘણી વખત ડોટ કરીને આમ કરેલું હોય તો એનો મતલબ એમ થાય કે બહાર નીકળતી દિશામાં. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં છે. હવે અહીંયા એક વિદ્યુત ભારિત કણ છે q, એનું દળ છે m અને એનો વેગ v સદિશ આમ છે. તો ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં વેગ આમ એટલે બે એકબીજાને પરસ્પર લંબરૂપે થાય. v આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે એટલે બે પરસ્પર લંબરૂપે થશે આવી રીતે. તો હવે એના પર લાગતું બળ જ્યારે કણ અહીંયા હશે ત્યારે એના પર લાગતું બળ તો F બરાબર Q V ક્રોસ B એટલે V આમ છે, B અંદર જતી દિશામાં છે તો V ક્રોસ B કરીએ તો બળ આમ લાગે એને લંબરૂપે એટલે એના પર લાગતું બળ એ આમ થશે સમજો બરાબર. V આમ છે, ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં છે તો V ક્રોસ B કરીએ તો બળ આમ લાગશે. હવે આમ બળ લાગે છે એના કારણે કણ છે એ આમ સીધો ગતિ નહીં કરી શકે, એ આમ સેજ આમ આવશે, અહીંયા પહોંચશે ત્યારે હવે એનો સ્પર્શકની દિશામાં વેગ આમ હશે તો પાછો V ક્રોસ B તો અહીંયા કેન્દ્ર તરફ બળ લાગશે, અહીંયા પહોંચશે તો પાછો એના પર બળ આમ લાગશે V ક્રોસ B. તો આપણે આમ કહીએ કે અહીંયા આમ છે, અહીંયા આમ છે, અહીંયા આમ આવશે, અહીંયા આમ આવશે તો આ જે બળ છે એ કેન્દ્ર તરફ બળ લાગે છે એટલે કે એ કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે અને એના કારણે આ વિદ્યુત ભાર વર્તુળમય ગતિ કરે છે કારણ કે કોઈ પણ બિંદુએ હશે અહીંયા પહોંચશે ને ત્યારે એનો સ્પર્શક આમ થશે તો V ક્રોસ B તો બી એનો કેન્દ્રમાં જ બળ લાગશે, અહીંયા પહોંચશે ત્યારે સ્પર્શક આમ હશે તો V ક્રોસ B કેન્દ્ર તરફ જ બળ લાગશે એટલે કે સમગ્ર વર્તુળ પરના કોઈ પણ બિંદુએ એના પર બળ લાગે એના કેન્દ્ર તરફ બળ લાગે અને એના કારણે એ કેન્દ્રગામી બળ પૂરું પાડે એટલે વિદ્યુત ભારિત કણ નિયમિત વર્તુળમય ગતિ કરે. ક્લિયર? જ્યારે θ બરાબર 90 અંશ ત્યારે વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય તો એ નિયમિત વર્તુળમય ગતિ કરે. તો એનો ગતિપથ કેવો હોય? વર્તુળાકાર હોય. એ કેસની અંદર એના પર લાગતું કેન્દ્રગામી બળ mv²r બરાબર qvb sin 90. આમ આપણે લઈએ તો બળ એટલે q v સદિશ ક્રોસ b સદિશ પણ θ બરાબર 90 અંશ છે એટલે qvb sin 90. sin 90 એટલે 1 એટલે mv²r બરાબર qvb. vb બે જગ્યાએ કટ થાય. r ને હું સૂત્રનો કરતા કરું તો r અંશમાં જાય, qb છેદમાં આવે, sin 90 એટલે 1, vb કટ થયું તો r ની વેલ્યુ મને મળે mv/qb. હવે mv/qb ની અંદર mv તો આપણને ખબર છે k બરાબર mv², k બરાબર 1/2 mv². તો ઉપર નીચે હું m વડે ગુણી નાખું તો m²v²/2m આ k બરાબર તો m²v² બરાબર 2mk એટલે mv બરાબર √2mk. તો જ્યાં k ગતિ ઊર્જા છે તો mv ની કિંમત આપણે √2mk મૂકી દીધી એટલે √2mk/qb. તો આ r નું સૂત્ર થયું નિયમિત વર્તુળમય ગતિ કરતા કણની ત્રિજ્યાનું સૂત્ર mv/qb અથવા તો √2mk/qb જ્યાં k છે એ કણની ગતિ ઊર્જા છે. હવે અહીંયા એક બીજી વસ્તુ ધ્યાન આપો. જો હું એમ કહું કે એક પ્રોટોન છે એ 3 × 10⁴ ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય છે તો એના ગતિપથની ત્રિજ્યા હવે ત્યાં કેટલા વેગથી દાખલ થાય છે એ હું કહું કે સપોઝ 500 મીટર પર સેકન્ડના વેગથી દાખલ થાય છે કે 1000 મીટર પર સેકન્ડના વેગથી દાખલ થાય છે કે 10000 મીટર પર સેકન્ડના વેગથી દાખલ થાય છે. એ જેટલા વેગથી દાખલ થાય એને અનુરૂપ એની ત્રિજ્યા નાની મોટી હશે કારણ કે પ્રોટોનનું દળ ફિક્સ છે, એનો વિદ્યુતભાર ફિક્સ છે, મેં ચુંબકીય ક્ષેત્ર જે દાખલ થયું જે ક્ષેત્રની અંદર m ફિક્સ કીધું તો જો m q અને b અચળ હોય તો r is proportional to v હોય એટલે કે જેમ વેગ વધુ એમ ત્રિજ્યા મોટી, જેમ વેગ ઓછો એમ ત્રિજ્યા ઓછી. ખ્યાલ આવ્યો? એટલે હું એને ઓછા વેગથી ફેંકું તો એમ નાનું વર્તુળ કરીને અહીં આવી જાય, એને વધુ વેગથી આમ ફેંકું તો એ મોટું વર્તુળ કરીને પાછો આવે.
એટલે એનો વેગ છે એ શરૂઆતમાં કેટલો છે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એ પ્રમાણે એની ગતિપથની ત્રિજ્યા બને. ક્લિયર થઈ ગયું? તો r is proportional to v કન્સેપ્ટ વાઇઝ ખૂબ કામનું. આના દાખલાની અંદર 90% કેસમાં mv2/r બરાબર qvb લઈને દાખલો ગણવાનું સ્ટાર્ટ કરો તો મેજોરિટી જવાબ આવી જાય તમે. એટલે આ સૂત્ર પણ ખૂબ કામનું, mv2/r બરાબર qvb જ્યારે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય ત્યારે. અને r નું સૂત્ર mv/qb. હવે આવર્તકાળ t, તો અહીંથી કણ સ્ટાર્ટ કરે ફરી અને પાછો પોતાની જગ્યાએ આવે તો આ વર્તુળમય ગતિનો આવર્તકાળ. તો હવે જો એનો વેગ v હોય તો v બરાબર એને કાપેલું અંતર 2πr એના છેદમાં એનો લાગતો સમય t, એટલે એની ઝડપ v બરાબર 2πr/t થાય. તો t બરાબર 2πr/v થાય. v ની કિંમત અહીંથી મૂકું તો અહીંથી v ની સૂત્રનો કરતા કરું તો qbr/m થાય. આ qb છે r ને ગુણે એટલે qbr/m. તો v ની કિંમત અહીંયા હું મૂકું qbr/m, rr કટ થાય, છેદનો છેદ અંશમાં જાય એટલે 2πm/qb. તો આવર્તકાળ t નું સૂત્ર થયું 2πm/qb. અહીંયા જુઓ v આવતો નથી, t ના સૂત્રમાં v આવતો નથી, એટલે કે આવર્તકાળ છે એ વેગથી સ્વતંત્ર છે. મતલબ એ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. હું અહીંથી 5 મીટર પર સેકન્ડના વેગથી કરું ને ભેગું તો એ ઓછા વેગથી ધીમે ધીમે ગતિ કરીને નાનું વર્તુળ બનાવીને પાછો આવશે, કારણ કે ત્રિજ્યા છે એ વેગના સમપ્રમાણમાં છે. હવે એ જ ચુંબકીય ક્ષેત્રમાં એ જ વિદ્યુતભારિત કણને હું 10 મીટર પર સેકન્ડના વેગથી ફેંકું તો એની ત્રિજ્યા બમણી થશે, એ મોટું વર્તુળ બનાવીને પાછું આવશે. પણ એને પાછું વર્તુળ ફરીને પાછો આવવા માટે લાગતો સમય અચળ હશે. લાગતો સમય અચળ હશે, એ વેગ પર આધારિત નથી. એટલે 5 ની સ્પીડથી હું ફેંકું તો એ નાનું વર્તુળ બનાવે પણ સામે ધીમે ધીમે ગતિ કરે. વધુ ઝડપથી ફેંકું તો એ મોટું વર્તુળ બનાવે, સામે બહુ ઝડપથી ગતિ કરે. પણ એને વર્તુળ ફરી અને પાછો આવવા માટે લાગતો સમય એ વેગ પર આધારિત નથી. એટલે દરેક જુદા જુદા 10 વેગથી હું ફેંકું પણ કણ એનું એ જ હોય, દળ એનું એ જ હોય અને ચુંબકીય ક્ષેત્ર પણ એનું એ જ હોય તો એનો આવર્તકાળ બદલાતો નથી, માત્ર ત્રિજ્યા બદલાય છે. એટલે r is proportional to v હોય પણ t does not depends on v. t is independent from v. તો t બરાબર 2πm/qb. પછી આવૃત્તિ f, તો f એટલે 1/t, તો t ની કિંમત આપણે મૂકી દઈએ તો qb અંશમાં જાય એટલે આ 2πm/qb થાય. t ની વેલ્યુ પેલું qb/2πm થાય f એટલે. અને કોણીય આવૃત્તિ ઓમેગા એટલે 2πf, એમાં f ની કિંમત મૂકી દઈએ તો 2π કટ થાય એટલે qb/m એની કોણીય આવૃત્તિ થશે. તો t, f અને ઓમેગા એ v થી સ્વતંત્ર છે. ક્લિયર? સમજ પડી ગઈ બધાને? તો આ આપણો કેસ 1 થયો કે જ્યારે આપણે 90 અંશના ખૂણે એને દાખલ કરીએ છીએ ત્યારે. હવે કેસ 2 જોઈએ. પેલા લખી નાખો આટલું. હવે આપણે વિદ્યુતભારિત કણની સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ એનો કેસ 2 જોઈએ છે. કેસ 1 માં આપણે શું જોયું કે ભાઈ 90 અંશના ખૂણે દાખલ થાય તો નિયમિત વર્તુળમય ગતિ કરે. તો અહીંયા આપણે હવે 90 અંશના ખૂણે દાખલ નથી થતો. થીટા 90 આપણે થીટાની વેલ્યુ છે 0, 90 કે 180 સિવાયની છે. 0 અંશ અને 180 અંશ હોય તો એ આપણે ઓલરેડી જોઈ લીધું કે ભાઈ sin 0 એટલે 0 અને sin 180 એટલે 0, એટલે એના ઉપર ચુંબકીય ક્ષેત્ર પર બળ નથી લાગતું અને એ જે દિશામાં ગતિ કરતો હોય એ દિશામાં સુરેખ ગતિ કરે. એને કેસ 3 તરીકે લેવું હોય તો આપણે લઈ શકીએ.
પણ અહીંયા આપણે કેસ 2 ની અંદર શું લીધેલું છે કે સપોઝ હું એમ કહું કે ચુંબકીય ક્ષેત્ર આમ છે, તો ચુંબકીય ક્ષેત્ર આમ છે તો આપણે એક તો એને 0 અંશના ખૂણે આમ કણ દાખલ થઈ શકે, તો ત્યારે એના ઉપર કોઈ બળ જ નથી લાગતું, એટલે અચળ વેગી ગતિ કરશે અને એનો ગતિપથ સુરેખ હશે. જ્યારે આમ ગતિ કરે ત્યારે પણ એ અચળ વેગી ગતિ કરશે અને એનો ગતિપથ સુરેખ હશે, કારણ કે qvb sin 180 એટલે 0. લંબ રૂપે દાખલ થાય તો એના પર મહત્તમ ચુંબકીય બળ લાગશે qvb sin 90 એટલે 1 થાય તો qvb, અને એના કારણે વર્તુળમય ગતિ કરે, એ આપણે આગળના કેસમાં જોયું. હવે હું એમ કહું છું કે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે બી નથી ગતિ કરતો, એની દિશામાં નથી ગતિ કરતો, એન્ટી પેરેલલ બી નથી, કંઈક થીટા ખૂણે છે એના સિવાયના કોઈ ખૂણે. તો હું એમ કહું કે આમ ચુંબકીય ક્ષેત્ર છે, એની સાથે થીટા ખૂણે કે જ્યાં થીટા છે એ 0, 90 કે 180 અંશ સિવાયનો છે, એ વિદ્યુતભારિત કણ દાખલ થાય છે. એના લીધે શું થાય, આ v ના હું બે ઘટક લઈ શકું. એક ઘટક મને મળે ચુંબકીય ક્ષેત્રની દિશામાં, આ ખૂણો થીટા છે b અને v વચ્ચેનો, એટલે આ ઘટક છે એને v પેરેલલ કહેવાય. ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક એટલે કે v પેરેલલ. તો આ v સમાંતર ઘટક છે એ v cos થીટા થશે, અને એક v નો લંબ ઘટક થશે, એ v લંબને આપણે આમ બતાવીએ તો લંબ ઘટક એટલે v sin થીટા. હવે v cos થીટા ઘટક છે એ તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ જઈ રહ્યો છે એમ કહેવાય, બરાબર. તો આ ઘટકના કારણે એના ઉપર કોઈ બળ લાગતું નથી, કારણ કે આ b અને આ v cos થીટા વચ્ચેનો ખૂણો 0 કહેવાય, એટલે એના ઉપર કોઈ બળ લાગતું નથી. તો હવે આ જે ઘટક છે v લંબ, એના કારણે આ લંબ v sin થીટા અને b બે એકબીજાને લંબ રૂપે છે, તો આ ઘટકના કારણે કણ વર્તુળની ગતિ કરે, આ ઘટકના કારણે કણ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરે, તો એની કુલ ગતિ એ બેયના સરવાળા જેટલી હોય, કારણ કે વેગ તો આ પણ છે અને આ પણ છે, બેયનો સરવાળો એટલે v છે. તો v cos થીટા ના કારણે કણને ગતિ આમ કરવી છે, એટલે એનો એ કણ છે એ નેટ b સદિશ જે બાજુએ છે એ બાજુએ ગતિ કરતો કરતો જશે, બરાબર. સામે v sin થીટા ઘટક છે એને વર્તુળમય ગતિ કરવી છે, એટલે sin થીટા ઘટકના કારણે વર્તુળમય ગતિ કરે, બરાબર, અને v cos થીટા ઘટકના કારણે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરે. તો હવે બે ઘટક હાજર છે, બે ઘટક હાજર છે એટલે વર્તુળમય ગતિ કરતો 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 ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરશે, તો એ ગતિ કેવી થશે, હેલિકલ ગતિપથ થશે. ખ્યાલ આવ્યો? જો આ એક વ્યાપક કેસ થઈ ગયો, આમાં બધું જ આવી ગયું. જો હું એમ કહું કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરે છે એટલે θ બરાબર 0 હોય, તો આ આમ જ છે, મતલબ આ ઘટક નથી, આ કઈ નથી, v આમ છે, તો માત્ર સુરેખ ગતિ થશે. લંબ રૂપે દાખલ થાય છે તો b સદિશ અને v સદિશ વચ્ચેનો ખૂણો 90 નો છે, ત્યારે આ v cos થીટા ઘટક નથી, તો માત્ર વર્તુળની ગતિ કરશે આ, બરાબર. પણ બે હાજર છે તો એ વર્તુળમય ગતિ કરતો કરતો સુરેખ થશે, એટલે મતલબ એ આમ પણ ડિસ્પ્લેસમેન્ટ કરશે અને આમ ગતિ કરશે, તો એ ગતિ કરતો કરતો આમ જાય, એટલે એની ગતિપથ હેલિકલ આકારનો હોય. ક્લિયર થઈ ગયું? તો એનો ગતિપથ છે એ હેલિકલ આકારનો હોય. ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક v સમાંતર એટલે કે v cos થીટા ને કારણે કણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં અચળ વેગી ગતિ કરે છે. આ અચળ વેગ એ v સમાંતર એટલે કે v cos થીટા જેટલો હોય છે, બરાબર. આ દિશામાં કાપેલું અંતર એ v cos થીટા * ટાઈમ જેટલું હોય. ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક એ v લંબ v sin થીટા ને કારણે કણ વર્તુળની ગતિ કરે છે. જો આ ગતિપથની ત્રિજ્યા r હોય તો આપણે એમ કહી શકાય કે એનું વર્તુળમય ગતિમાં આ લંબ ઘટક છે એ કેન્દ્રગામી બળ m લંબનો v લંબનો સ્ક્વેર બાય r બરાબર q v લંબ b થાય, એટલે ટૂંકમાં mv સ્ક્વેર બાય r બરાબર q vb. આ જ સૂત્ર છે, પણ એમાં v ની કિંમત v લંબ લેવી પડશે આપણે. તો એક આ બે v લંબ ને v લંબ અહીંયા કેન્સલ થાય, r અંશમાં છે એટલે qb છેદમાં આવે, તો m v લંબ upon qb, પણ v લંબ એટલે v sin થીટા, તો r બરાબર mv sin થીટા બાય qb. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. જો આ થીટાની કિંમત 90 અંશની હોય તો mv બાય qb એ આપણે ઓલરેડી આગળના કેસમાં જોઈ લીધેલું છે, બરાબર. એટલે r નું વ્યાપક સૂત્ર થયું mv sin થીટા બાય qb. એ હેલિક્સની ત્રિજ્યા છે, હેલિકલ ગતિપથની ત્રિજ્યા. હવે એનો આવર્તકાળ એટલે અહીંથી કણ ગતિ સપોઝ કરે આમ કરીને આમ, તો એ પાછો અહીંયા પહોંચે ત્યારે
એ જે સમય લાગે એને આવર્તકાળ કહેવાય. અને એ કણ છે અહીંથી ગતિ કરી અને અહીંયા પહોંચે ત્યારે અહીંયા અને અહીંયા વચ્ચેનું જે અંતર છે બે હેલિક્સ વચ્ચેનું, બરાબર, સ્પ્રિંગના બે આટા હોય તેની વચ્ચેનું અંતર, કોઈ બી જગ્યાએ બે આટા વચ્ચેનું અંતર, તો એને એની પિચ કહેવાય. સ્ક્રૂ હોય કે સ્પ્રિંગ હોય તો એને એની પિચ કહેવાય, બરાબર. તો અહીંયા હેલિકલ ગતિપથની અંદર બે હેલિક્સ વચ્ચેનું રેખીય અંતર એને એની પિચ કહેવાય. એ પિચ એટલે શું થાય? તો કણ અહીંથી ગતિ કરી અને અહીંયા પહોંચે તો એને ટી આવર્તકાળ જેટલો સમય લાગે. એ આવર્તકાળ જેટલા સમયમાં એને કાપેલું રેખીય અંતર એટલે એનું પિચ થાય. એ આપણે જોઈએ હમણાં. પહેલા આપણે આવર્તકાળ સમજી લઈએ. તો આવર્તકાળ છે એ વર્તુળ એક પૂરું કરે ને, એક વર્તુળ પૂરું કરવા માટે લાગતો સમય. તો t બરાબર 2πr/v લંબ, બરાબર. આપણે આગળનામાં જે લીધેલું હતું તે જ સૂત્ર આવશે, 2πr/v, પણ v ની જગ્યાએ v લંબ લેવાનું. તો અહીંયા v લંબ એટલે કે v sin θ. તો 2πr/v sin θ, t બરાબર 2πr/v sin θ. આ સૂત્ર પણ ઉપયોગમાં આવે છે, યાદ રાખજો. હવે આ v sin θ ની કિંમત મારે અહીંથી મૂકવી છે. જો આ v sin θ, તો આ qb ગુણાકારમાં છે એટલે qbr/m. તો v sin θ ની કિંમત qbr/m થાય. આ કિંમત હું અહીંયા મૂકી દઉં. v sin θ ની જગ્યાએ qbr/m, r કટ થાય, m અંશમાં જાય. તો t બરાબર મને મળે 2πm/qb. ક્લિયર થયું? તો આ t બરાબર 2πm/qb થશે. હવે આવૃત્તિ f એટલે 1/t. તો આની કિંમત હું મૂકી દઉં, f બરાબર 1/t. તો 1/t એટલે આનું વ્યસ્ત થઈ જશે, તો qb/2πm. પછી કોણીય આવૃત્તિ ઓમેગા એટલે 2πf. તો આ 2π ને ગુણાકારમાં જાવ તો 2πf એટલે qb/m. તો આ qb/m થશે. તો અહીંયા જો યાદ રાખજો, t નું સૂત્ર, f નું સૂત્ર કે ઓમેગા નું સૂત્ર એ આગળનો જે કેસ હતો એમાં જે સૂત્રો હતા તે જ છે, બરાબર. એ થીટા ઉપર ડિપેન્ડન્ટ નથી. એટલે જો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય અથવા તો કોઈ ખૂણે દાખલ થાય તો આવર્તકાળ બદલાતો નથી, બરાબર. આવૃત્તિ બદલાતી નથી, ઓમેગા બદલાતો નથી. પિચ એટલે બે હેલિક્સ વચ્ચેનું અંતર. તો આવર્તકાળ t સમયમાં b ને સમાંતર કાપેલું સુરેખ અંતર. સમજો, અહીંથી કણ ફરી અને પાછો અહીંયા પહોંચે ત્યારે એને આવર્તકાળ જેટલો સમય લાગે છે. તો કણે તો આમ ગતિ કરી ખરેખર, પણ રેખીય દિશામાં એને ગતિ કરી તો અહીંથી એ અહીંયા પહોંચ્યો b ની દિશામાં. આટલું અંતર એને હેલિક્સ જેટલું એટલે કે પિચ જેટલું કાપ્યું, બે હેલિક્સ વચ્ચેના અંતર જેટલું, બરાબર. તો આ પિચ જેટલું જે અંતર કાપ્યું એ અંતર એને કોણ કપાવે છે? તો કે એનો વેગનો કોસ ઘટક કપાવે છે. વેગના સાઇન ઘટકના કારણે વર્તુળની ગતિ કરે છે અને વેગનો કોસ ઘટક એની સુરેખ ગતિ માટે જવાબદાર છે. તો સુરેખ ગતિ એ v cos θ ઘટકના કારણે ગતિ કરી અને એના કારણે એને પિચ જેટલું અંતર t જેટલા સમયમાં કાપ્યું. તો પિચ એટલે કે અંતર બરાબર આ ચુંબકીય ક્ષેત્રની દિશામાં તો અચળ વેગી ગતિ થાય છે. અચળ વેગ કેટલો? v cos θ જેટલો. તો અહીંયા પિચ એટલે અંતર, અંતર એટલે વેગ ગુણાકારમાં સમય, પણ વેગ એટલે સુરેખ વેગ, સમાંતર વેગ, v પેરેલલ. તો v પેરેલલ એટલે v cos θ * t. હવે t ની કિંમત હું 2πm/qb મૂકું અહીંથી, તો મને એક સૂત્ર મળે, p બરાબર v cos θ * 2πm/qb. આ બી એક સૂત્ર જ છે, બરાબર. આ એક સૂત્ર છે p નું, સૂત્ર તરીકે યાદ રાખવામાં. અને જો હું t ની કિંમત અહીંથી મૂકું 2πr/v sin θ, બરાબર. તો t ની કિંમત આ 2πr/v sin θ મૂકું તો આ v કટ થાય, cos ને હું sin ના છેદમાં જવા દઉં તો sin upon cos એટલે tan θ. તો આપણને પિચ નું એક સૂત્ર મળશે 2πr/tan θ. આ બંને સૂત્રો યાદ રાખવાના છે ફરજિયાત. પિચ એટલે v cos θ * 2πm/qb અથવા તો પિચ એટલે 2πr/tan θ. કઈ યાદ ન રહે તો પિચ એટલે શું? v પેરેલલ v cos θ * t. પછી t ની કિંમત મૂકી દેવાની. ખ્યાલ આવી ગયો બધાને? કમ્પ્લીટ. ઇમ્પોર્ટન્ટ થિયરી છે, કન્સેપ્ટ વાઇઝ બી યાદ રાખજો, દાખલા આના પરને પૂછી શકાય. લખી નાખજો. તો કેસ 3, θ બરાબર 0 અંશ અથવા તો θ બરાબર 180 અંશ.
જો થીટા બરાબર 0 કે 180 અંશ હોય તો f બરાબર qvb sin 0 અથવા qvb sin 180 એટલે 0 થાય, બરાબર. તો એનો ગતિપથ સુરેખ હોય કારણ કે એના ઉપર ચુંબકીય ક્ષેત્રને કારણે કોઈ બળ લાગતું નથી, ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ જાય છે કાં તો એની વિરુદ્ધ દિશામાં જાય છે. તો એનો ગતિપથ સુરેખ હોય, કણ પર લાગતું બળ શૂન્ય હોય, કણ અચળ વેગી ગતિ કરે, થીટા બરાબર 0 હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં અચળ વેગી ગતિ કરે અને 180 અંશ હોય તો ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અચળ વેગી ગતિ કરે. એટલે ઓવરઓલ કેસ કેટલા થયા? થીટા બરાબર 90 અંશ હોય તો વર્તુળની ગતિ થાય, થીટા બરાબર 0 કે 180 અંશ હોય તો સુરેખ ગતિ થાય, અને થીટા બરાબર થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0, 90 કે 180 અંશ હોય તો એની ગતિપથ હેલિકલ થાય, બરાબર. એટલે ગતિપથ આ ત્રણમાંથી એક જ થઈ શકે. ચુંબકીય ક્ષેત્ર, નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત ભારિત કણ ગતિ કરી રહ્યો હોય તો આ ત્રણ પ્રકારના જ એના ગતિપથ થઈ શકે, કાં તો વર્તુળમય થાય, કાં સુરેખ થાય અથવા તો હેલિકલ થાય. થીટા બરાબર 90 અંશ હોય તો વર્તુળમય થાય, થીટા બરાબર 0 કે 180 અંશ હોય તો સુરેખ થાય, અચળવેગી ગતિ કરે, અને થીટા બરાબર 90 180 થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0, 90 ડિગ્રી કે 180 ડિગ્રી હોય તો એનો ગતિપથ છે તે હેલિકલ હોય, બરાબર. ખ્યાલ આવી ગયો બધાને? ક્યુ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ, તો એ ઓલરેડી આપણે પહેલા ચેપ્ટરમાં જ ભણી ગયેલા છે. F બરાબર QE, તો FE બરાબર QE સદિશ. પછી ક્યુ વિદ્યુત ભાર પર ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ, તો હમણાં જ આપણે જોયું, એને આપણે મેગ્નેટિક ફોર્સ કહેવાય. Fm વેક્ટર ઇઝ ઇક્વલ ટુ Q V ક્રોસ B. હવે જો આપણે એમ કહીએ કે એવો કોઈ વિસ્તાર હોય કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર પણ હાજરી છે અને વિદ્યુત ક્ષેત્રની પણ હાજરી છે, તો જ્યારે કોઈ ક્યુ વિદ્યુત ભારિત કણ v સદિશ જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર તથા ચુંબકીય ક્ષેત્ર એમ બંનેની અસર હેઠળ ગતિ કરતો હોય તો ત્યારે તેના પર લાગતા બળને લોરેન્ટ્ઝ બળ કહેવાય. એટલે કે ત્યારે તેના પર લાગતું બળ એટલે કે લોરેન્ટ્ઝ બળ. તો આ લોરેન્ટ્ઝ બળ એટલે F સદિશ બરાબર Fe સદિશ પ્લસ Fm સદિશ. Fe એટલે QE સદિશ અને Fm એટલે Q બ્રેકેટમાં V ક્રોસ B. એમાંથી Q કોમન કાઢી લઈએ તો Q E સદિશ પ્લસ V ક્રોસ B. તો આ લોરેન્ટ્ઝ બળનું સૂત્ર છે. તો આપણે હવે સાયક્લોટ્રોન જોઈએ. તો સાયક્લોટ્રોનના દાખલાઓ તો કમ્પેરેટિવલી ઓછા છે, એક વખત કન્સેપ્ટ સમજાવી દો. સાયક્લોટ્રોનની અંદર બે ડી આકારના પોલા ધાતુના ગોળા હોય. એટલે ટૂંકમાં આપણે કામ કહીએ કે ભાઈ આવી રીતે ડી આકાર હોય અને બીજું એક કામ હોય 3 ડાયમેન્શનમાં. બરાબર. એટલે બે ડી આકારના પતરા હોય આમ, અને એને આ બાજુએથી આમ કનેક્ટ કરી દીધેલું, એટલે આખું છે ધાતુનું બનેલું હોય. સામેની બાજુએ બી એવું હોય. એ બંનેને આપણે એક એસી સપ્લાય સાથે કનેક્ટ કરેલું હોય. એસી સપ્લાયની ફ્રીક્વન્સી FE હોય, ઇલેક્ટ્રિક ફ્રીક્વન્સી. એના કારણે આ એસી કરંટ છે, એટલે જ્યારે આ છેડો ધન હોય ત્યારે આ ઋણ હોય, અને ધન અને ઋણની વચ્ચે બે ડી વચ્ચે કંઈક વિદ્યુત ક્ષેત્ર રચાય. ચુંબકીય ક્ષેત્ર એને લંબ રૂપે હોય અને આખા સાધનને છે એ શૂન્યાવકાશિત કરેલું હોય. હવે વચ્ચેથી કોઈ એક વિદ્યુત ભારિત કણને અંદર દાખલ કરવામાં આવે. એ વિદ્યુત ભારિત કણને દાખલ કરવામાં આવે ત્યારે ધારો કે એ વિદ્યુત ભારિત કણ ધન વિદ્યુત ભારિત છે, તો આ છેડો ઋણ છે અને આ છેડો ધન છે. તો આ ચાર્જ છે એ પ્લસ છે, એટલે ઋણ બાજુએ આકર્ષિત થશે. ઋણ બાજુએ આકર્ષિત થશે ત્યારે એ અહીંયા એન્ટર થાય ત્યારે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે અહીંયા દાખલ થાય. ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે અહીંથી અહીંયા સુધી એ પ્રવેગિત ગતિ કરે. અહીંયા લંબરૂપે દાખલ થાય એટલે એના ઉપર આ V સદિશ અને V ક્રોસ B એ મુજબ બળ લાગે. અહીંયા ક્રોસ દિશા ઊંધી થઈ ગયેલી છે, તો V ક્રોસ B મુજબ બળ લાગે અને આમ ગતિ કરે. અહીંયા પહોંચે
ત્યારે પાછો એ v ક્રોસ b મુજબ અહીંથી અહીંયા સુધી પ્રવેગી ગતિ કરે, એટલે અહીંયા એનો વેગ વધી ગયો હોય, વેગ વધ્યો એટલે પાછી ત્રિજ્યા મોટી થાય, કારણ કે r બરાબર mv/qb હોય, એટલે કે r is proportional to v હોય. તો જેમ વેગ વધે એમ એની ત્રિજ્યા મોટી થાય, બરાબર. એક્ઝેક્ટલી લેવું હોય તો આમ લઈએ, માઈનસ ને પ્લસ, આ માઈનસ. તો એના ઉપર આ માઈનસ છે પ્લસ બાજુ આકર્ષાય, તો અહીંયા પહોંચે ત્યારે એનો વેગ v સદિશ આમ છે, v ક્રોસ b એટલે માઈનસ વિદ્યુતભાર હોય તો v ક્રોસ b ની દિશામાં હોય, પણ માઈનસ q હોય એટલે એના ઉપર બળ આમ લાગે, એટલે આ બાજુ ગતિ કરશે. તો એ વર્તુળમય ગતિ કરી અને અહીંયા પહોંચે, પાછો અહીંથી અહીંયા સુધી એના ઉપર માત્ર વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રની અંદર સુરેખ ગતિ કરે, એટલે ગતિ કરતો કરતો અહીંયા એનો વેગ વધે, પાછો અહીંયા વેગ વધે એટલે ત્રિજ્યા મોટી થાય, પાછો અહીંયા પહોંચે ત્યારે પ્રવેગી ગતિ કરે, અહીંથી અહીંયા સુધી વર્તુળમય ગતિ કરે, પાછો પ્રવેગી ગતિ કરે, પ્રવેગી ગતિ કરે એટલે વેગ વધે, વેગ વધે એટલે ત્રિજ્યા વધે, એટલે અહીંયા ત્રિજ્યા એટલી ને એટલી ત્રિજ્યા વધે એટલે અહીંયા થોડીક દૂર બહાર નીકળે, પાછો અહીંથી અહીંયા સુધી એ રેખીય ગતિ કરે, પાછો અહીંથી થોડોક દૂર બહાર નીકળે, એમ એ વર્તુળમય ગતિ કરતો 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 છેવટે અહીંથી બહાર નીકળે. આ જ્યારે અહીંયા પહોંચે, અહીંથી અહીંયા પહોંચે અને બહાર નીકળીને અહીંયા પહોંચે, એટલે અહીંથી એ અહીંયા પહોંચે ને ત્યારે આ ધન હોય તો વળી પાછું આ ધન થઈ જાય, વળી અહીંથી અહીંયા પહોંચે ત્યાં સુધીમાં પાછું આ ધન થઈ જાય, વળી અહીંથી અહીંયા પહોંચે ત્યાં સુધીમાં પાછું આ ધન થાય, પાછું અહીંથી અહીંયા પહોંચે ત્યાં સુધીમાં આ ધન થાય, એટલે અલ્ટરનેટ રીતે બંનેની પોલારિટી ચેન્જ થયા રાખતી હોય. એટલે ઋણ વિદ્યુતભાર હોય તો ત્યારે જ્યારે આ બાજુએ ગતિ કરતો હોય ત્યારે આ છેડો ધન હોય, અને અહીંથી આમ ગતિ કરતો હોય ત્યારે પાછો આ ધન થઈ જાય, એટલે વિદ્યુતભાર તો ઋણ જ છે, પણ ઋણ વિદ્યુતભારને સામેનો ડી છે એ સતત આકર્ષતો હોય, એટલે એનો વેગ સતત વધ્યા રાખે. તો હવે એવું ક્યારે શક્ય બને? જો આની ફ્રીક્વન્સી અને આની ફ્રીક્વન્સી સરખી હોય તો જ એવું શક્ય બને, એટલે બેયની ફ્રીક્વન્સી સરખી હોય, બરાબર. હવે ડી ની ફ્રીક્વન્સી એટલે કે અંદરની ફ્રીક્વન્સી fc છે એ શું હોય? તો નિયમિત વર્તુળમય ગતિ કરતા કણની જે ફ્રીક્વન્સી હોય તે હોય. તો સાયક્લોટ્રોનની આવૃત્તિ fc એટલે qb/2πm, એની આવર્તકાળ tc કહીએ તો એ 2πm/qb આના કરતા ઊંધું, અને કોણીય આવૃત્તિ ઓમેગા c, તો 2πfc એટલે ઓમેગા c થાય, તો qb/m. તો સાયક્લોટ્રોનની આવૃત્તિ fc બરાબર આ AC પ્રવાહની આવૃત્તિ fe હોય, અને r બરાબર mv/qb એટલે કે r is proportional to v હોય. આ બે કન્સેપ્ટ ઉપર સાયક્લોટ્રોન રચાયેલું છે, એટલે મેઇન તો આપણે આ બે સૂત્ર યાદ રાખવાના છે, કે fc નું સૂત્ર અને એક r નું સૂત્ર. ક્લિયર? હવે સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત પ્રવાહધારી તાર પર લાગતું બળ. તો જો આપણે એમ કહીએ કે આઈડીએલ જેટલો સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહધારિત ખંડ છે એને b સદિશ જેટલા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલો છે, તો એના પર લાગતું બળ df સદિશ એટલે આઈડીએલ સદિશ ક્રોસ b સદિશ હોય. આઈડીએલ સદિશની દિશા હંમેશા પ્રવાહની દિશામાં હોય, બરાબર. એટલે આઈડીએલ ક્રોસ b, તો આઈડીએલ ને સમાંતર હથેળી રાખવાની, b બાજુએ મુઠ્ઠી બંધ કરવાની, તો બેથી બનતા સમતલને લંબ રૂપે આ બળ df લાગે. જો તાર સુરેખ હોય તો આપણે આ સૂત્રને આવી રીતે રજૂ કરી શકાય કે સીધી લંબાઈનો l લંબાઈનો તાર હોય તો f સદિશ બરાબર dl સદિશ ક્રોસ b સદિશ, સોરી f સદિશ બરાબર il સદિશ ક્રોસ b સદિશ, અને એનું મૂલ્ય f સદિશનું માનાંક એટલે કે ilb sin થીટા, જ્યાં થીટા છે એ il સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો છે. il સદિશ અથવા તો આઈડીએલ સદિશને વિદ્યુત પ્રવાહ ખંડ સદિશ કહેવાય. જો બે સમાંતર તાર રાખેલા હોય અને એમાંથી વહેતા પ્રવાહો એક જ દિશામાં વહેતા હોય તો એમની વચ્ચે આકર્ષણ થાય. જો બે તાર છે પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેતા હોય તો એમની વચ્ચે અપાકર્ષણ થાય. બે તાર સપોઝ અહીંયા એક જ દિશામાં વહે છે તો એમની વચ્ચે નું અંતર y છે, બે તારમાંથી વહેતા પ્રવાહોનું ક્રમે i1 અને i2 છે, તો કોઈ એક તાર વડે બીજા તારની એકમ લંબાઈ દીઠ લાગતું બળ, એકમ લંબાઈ દીઠ, તો f/l એ μ0 i1 i2/2πy થાય. જો આ તાર વડે આની l લંબાઈ દીઠ લાગતું બળ હોય, l લંબાઈ દીઠ લાગતું બળ, તો f બરાબર μ0 i1 i2l/2πy કહેવાય. જો બે તારમાંથી એક તાર l લંબાઈનો હોય તથા બીજો તાર અનંત લંબાઈનો હોય તો ભી l લંબાઈના તાર વડે અનંત લંબાઈના તાર પર લાગતું બળ, તો એનું બી આ જ સૂત્ર વાપરવાનું μ0 i1 i2l/2πy, કે અનંત લંબાઈના તાર વડે l લંબાઈના તાર પર લાગતું બળ, તો એ બી μ0 i1 i2l/2πy. આમાં એક તાર અનંત લંબાઈનો છે ને એક l લંબાઈનો છે, આમાં બે તાર અનંત લંબાઈના છે તો આપણે એમ કહીશું l લંબાઈ દીઠ લાગતું બળ. પેલું
આ તાર વડે બીજા તાર L લંબાઈના તાર પર લાગતું બળ એટલે એ ટોટલ બળ છે અને આ L લંબાઈ દીઠ લાગતું બળ છે. એટલે સૂત્ર આપણે આ એક જ વાપરવાનું છે, વધારે છે. ઇન શોર્ટ ક્લિયર થઈ ગયું? F બરાબર μ0 I1 I2 L upon 2πy. એક જ દિશામાં પ્રવાહ હોય તો આકર્ષણ, વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષણ. લખી નાખો.